આવી રહ્યા છે ભારે વરસાદને કારણે તલગાચરડા સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। ગામની અંદર 5 થી 6 ફૂટ સુધી ભરાઈ ચૂક્યા છે પાણી। ગામની સ્કૂલમાં 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા। અહીં ફાયર બ્રિગેડની ટીમે વિદ્યાર્થીઓને બચાવવા માટે કામગીરી હાથ ધરી છે। અહીંના એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે। ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આ ભારે વરસાદને કારણે તલગાચરડા ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। तो विकट परिस्थितिना दृश्यों सामे आवी रह्या छे। आप जोई रह्या छो आखिर कमरथी पण उपरना भाग सुधीना पाणी अत्यारे गामनी अंदर जोवा मळी रह्या छे अने तेने कारणे लोकोने पण सीधा तकलीफोनो सामनो करवो पड़ी रह्यो छे। जो के तंत्र स्थानिक लोको बधा मळीने लोकोने सुरक्षित स्थळे खसेडवानी कामगीरी करी रह्या छे। वधु विगते वात करवा जोડાઈ रह्या छे टीवी9 संवाददाता अजीत गढ़वी। अजीत, आखिरे तलगाचरडामां जे परिस्थिति है दृश्यों अंदर तो घणी ज भयंकर लागी रही है। गाम संपर्क विहोणुं बन्युं छे। आखिर सुरक्षा बचाव राहत माटे शुं कामगीरी चाली रही है? जी जयेश, बात करवामां आवे तो जे रीते भावनगरमां ચોમાસાની શરૂઆતમાં આટલો બધો ભારે વરસાદ અમુક વિસ્તારમાં ખાસ કરીને જેસરથી લઈને ઉપરવાસમાં વરસાદ થવાને લઈને મહુવાના ગામડાની વાત કરીએ તો તલગાજરડા જેની અંદર આગળ એક રૂપાવો નદી છે તે નદીમાં ભારે ધસમસતું પાણી આવી જતા એ બધું જ પાણી તલગાજરડા ગામની અંદર ઘૂસી ગયું છે અને અત્યારે 6-7 ફૂટ જેટલું પાણી સમગ્ર ગામની અંદર છે। અને બપોરનો સમય હોવાને લીધે બાળકો જે 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે સ્કૂલે અભ્યાસ માટે ગયા હતા અને અચાનક જ પાણીનો પ્રવાહ ગામની અંદર ઘૂસી જતા વિદ્યાર્થીઓ અત્યારે ચોક્કસપણે એકદમ સલામત સ્થળ પર છે। પરંતુ તંત્ર દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તેમના પરિવાર દ્વારા ગામના દ્વારા અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે 35 થી 40 વિદ્યાર્થીઓ હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। પરંતુ ચિંતાનો વિષય એટલા માટે ન કહી શકાય કારણ કે ગામના સરપંચથી લઈ એસડીએમ મામલતદારથી અને તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેનું રેસ્ક્યુ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ સિવાય ગામની અંદર પણ અમુક એવા વિસ્તાર છે કે જ્યાં વધારે પાણી ભરાવાને લઈને અમુક લોકોને બચાવવા જરૂરી છે ત્યારે ઓડીથી લઈને તમામ વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે। પરંતુ વરસાદ જે બંધ થવો જોઈએ અત્યારે પણ વરસાદ શરૂ થઈ ગયો છે જેને લઈને જો પાણીનો પ્રવાહ ઓછો થાય તો ચોક્કસપણે આ લોકોને બચાવી શકાય એમ છે। હાલમાં ચિંતાનો વિષય નથી પરંતુ જો અત્યારે પ્રયત્ન કરવામાં આવે અને કોઈ જાનહાનિ થાય તો મુશ્કેલી ઊભી થાય કારણ કે પાણીનો વરસાદ સતત શરૂ છે ને પાણીનો પ્રવાહ પણ રૂપાવો નદી છે તેનું પાણીનો પ્રવાહ સતત ગામમાં આવી રહ્યો છે એટલે અત્યારે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણાધિકારીથી લઈને તમામ લોકો અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને પ્રયત્ન છે કે ગમે એમ કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવા પ્રયત્ન હાથ ધરાણા છે। પરંતુ વરસાદ જે છે તે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં અને ભાવનગર શહેરમાં પણ અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બંધ થવાનું નામ નથી લેતો। 9 ઇંચથી વધારે વરસાદ તો જેસરમાં પડી ચૂક્યો છે અને જે રીતે વરસાદી વાતાવરણ ઊભું થયું છે માહોલ છે તેના પરથી દેખાઈ રહ્યું છે કે વરસાદ વધશે। એટલે જો વરસાદ થોડો ધીમો પડે અને પાણીનો પ્રવાહ ઘટે તો ચોક્કસ જે મુશ્કેલી છે તે ઘટી શકે તેમ છે। જયેશ, બિલકુલ હજી તમામ પરિસ્થિતિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ તસવીરો આપ જુઓ તલગાજરડા ગામની અંદર ભારે વરસાદ બાદ જે પાણીનો આવરો આવ્યો છે તેને કારણે આખું ગામ જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। એટલું જ નહીં, શાળાની અંદર 45 થી 50 જેટલા જે વિદ્યાર્થીઓ હતા તે ફસાયા હતા પરંતુ તેમને પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। હાલ તેઓ ખતરાથી બહાર છે કારણ કે ગામના સરપંચથી લઈને સ્થાનિક લોકો આ ઉપરાંત તંત્રના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને બચાવ કાર્ય કરી રહ્યા છે। ખાસ કરીને ગામના અમુક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આ ભારે માત્રામાં આવેલા પાણીને કારણે ત્યાં લોકો ફસાયા હતા પરંતુ સ્થાનિક તંત્ર સ્થાનિક લોકો અને સાથોસાથ ગામની સતર્કતાને કારણે આ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે તલગાજરડામાં આ કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા હતા। આ તસવીરો પરથી જ આપને ખ્યાલ આવી શકે તેમ છે કે તલગાજરડામાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે મોટી સંખ્યામાં અહીં પાણી ભરાયા અને કેડ સમાણા પાણીની અંદર જે લોકો ફસાયા હતા તેને બચાવવા માટે સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા। આ પોલીસ કર્મીને આપ જુઓ, આ મહિલાને સુરક્ષિત રીતે આ પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી તેઓ હાથ ધરી રહ્યા છે। એટલે કે સ્થાનિય પોલીસ જે છે તે પણ લોકોની બહાર આવી છે અને તેઓ લોકોની સુરક્ષા માટે કામમાં જોતરાઈ ચૂક્યા છે। આ ઉપરાંત સ્થાનિક લોકો પણ અહીં જે પાણીમાં ફસાયેલા લોકો છે તેને સુરક્ષિત સ્થાન પર લઈને બહાર કાઢી રહ્યા છે। હાલ જળબંબાકારની પરિસ્થિતિ તલગાજરડામાં।